ભરેલા પરવર બનાવશું. એની ઉપરથી છાલ કાઢી અને આવી રીતે પાણીમાં બોળી દીધા છે. હવે એના માટે મસાલો રેડી કર્યો છે. 3 ચમચી ધાણા જીરું, 1.5 ચમચી મરચું, હળદર, જોતા પૂરતી, સેજ ગોળ અને થોડી કોથમીર. હવે આ બધો મસાલો આપણે રેડી કરી લેશું. એક ચણાનો લોટ 1 ચમચી નાખશું, મરચું, હળદર, ધાણા જીરું, સેજ ગોળ અને કોથમીર. હવે આમાં સેજ તેલનું મોણ દઈ સેજ મોણ નાખી અને મસાલો ભેગો કરી લેવાનો છે. અને પછી આપણે એને શાકમાં નાખશું. જો આ પરવરના શાક માટે હવે આપણે બે મોટી ચમચી તેલ મૂક્યું છે. તેલ આપણું આવી ગયું છે. હવે એમાં હિંગ નાખી અને થોડી લસણની ચટણી નાખશું. તમારા ટેસ્ટ પ્રમાણે લેવાની, ઓછી વધુ નાખી અને આપણે પરવર એમાં વઘારી દઈશું. મારે તો આજે પરવર એકદમ કૂણા છે, પણ કોઈ દિવસ જ મોટા હોય કોઈ વાર તો વચ્ચે જો આવી રીતે ચેકો પાડી અને જોઈ લેવાના, તો આપણે છરીથી બી કાઢી લેવાના. હવે આમાં નાખશું આપણે જે આ મસાલો આપણે રેડી કર્યો હતો તે. હવે પરવર આપણે જે કાપા પાડ્યા એમાં ભરવા હોય તો ભરી શકીએ, જેમ આપણે આખા રીંગણા ભરીએ, અને ન ભરો ને આવી રીતે ઉપરથી કાઢી દઈએ તો પણ ચાલે છે. કારણ કે આપણે જે કાપા પાડ્યા હોય એમાં મસાલો અંદર બેસી જાય છે, ચડે એટલે. આપણું પરવરનું શાક રેડી છે. અને ટ્રેડિશનલ ગુજરાતી અથાણા સાથે આ ગળ્યું અથાણું છે, ગુંદાનું છે અને રોટલી. આપણી ડીશ રેડી છે.